નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને કેટલીક પેટા ચૂંટણીઓના પરિણામો વિશે આપની સાથે વાત કરીએ છીએ। આજે જે ચૂંટણીઓ યોજાય છે એની સમીક્ષા કરીએ તો આ જ ચૂંટણીઓ 2018માં યોજાઈ। 2018માં જ્યારે આ ચૂંટણીઓ યોજાઈ ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા 78 ધારાસભ્યશ્રીઓ અને 3 અમારા સાથી પક્ષના, એટલે આમ ગણો તો 81, અને એક સારું વાતાવરણ હતું ને એ સમયે આ ચૂંટણીઓ યોજાઈ। પરંતુ એ વખતે પણ આ નગરપાલિકાઓમાં અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષમાં કે જ્યારે માત્ર 12 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે, અને આ પરિપ્રેક્ષમાં જો જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી। ખાસ કરીને એ વખતનો આંકડો પણ જોઈએ તો સિંગલ ડિજિટમાં પણ અમે નહોતા। એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી જ હતી। આજના જે પરિણામો છે એમાં 2018 સાથે નગરપાલિકાઓમાં સરખામણી કરીએ તો અનેક નગરપાલિકાઓમાં અમારી સીટો ઘણી બધી છે। કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ, અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે। મહાનગરપાલિકા એક જૂનાગઢની ચૂંટણી એની વાત કરીએ તો 2018માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 60માંથી માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયા। જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયા। એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા। આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે। જૂનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું। ઘણા હાથગંડાઓ થયા જૂનાગઢમાં, જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડા થયા, એમ છતાં જૂનાગઢ વાસીઓએ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું। અનેક કાવાદાઓ લોકશાહીમાં જેને કરપ્ટ પ્રેક્ટિસ કહે, જે માન્ય ન હોય, અને હું આક્ષેપ કરું છું એમ નહીં, આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું। 7.5 લાખ રૂપિયાથી ફોર્મ પાછું ખેંચવાની વાત, 3.5માં સોદો, આ સંપૂર્ણ કેમેરાની આંખે કોઈ જાતની છેડછાડ વગર દર્શાવાય। સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતની પ્રવૃત્તિ કરે છે। ચોક્કસ મેં તમને કહ્યું કે 2018માં આ જ ચૂંટણીઓ યોજાય જ્યારે 78 ધારાસભ્યો હતા ત્યારે પણ અમારા માટે અહીંયા વિસ્તારમાં ઉત્સાહજનક પરિણામો નહોતા, સિંગલ ડિજિટથી બહાર નહોતા। આજે પરિણામો અમારી અપેક્ષા કરતા બહુ જ ખરાબ આવી ગયા છે। હું નહીં કહું અમારી અપેક્ષા ખૂબ સારી હતી, પરંતુ અહીં અમને ખબર હતી અને એટલે જ અમે છેલ્લા થોડા મહિનાઓથી કોન્સન્ટ્રેશન કર્યું હતું આ નગરપાલિકાઓના સંગઠનમાં, અને એટલે અમને પણ આ ચૂંટણીમાંથી દરેક ચૂંટણી કંઈ ને કંઈ જ્ઞાન આપતી હોય છે। જ્ઞાન હતું જ અમારા પાસે, વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિટ્રેટ બૂથ પેજ સુધી કેમ જઈએ એની મહેનત અમે જરૂર કરીએ। અમે લડીએ તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવું લાગ્યું। ત્યાં સ્થાનિક આગેવાનોએ કહ્યું કે અહીંયા અપક્ષ પેનલ આપણા સમર્થિત થાય છે, ત્યાં અમે એને સ્વીકારી। કેટલીક જગ્યાએ લાઇક માઇન્ડેડ પાર્ટી સાથે ગયું। કુતિયાણા અને રાણાવાવમાં અમારા સ્થાનિક મિત્રોએ ખાસ વિનંતી કરી
કે જો આપણે લડીશું તો ભારતીય જનતા પાર્ટી જીતી જશે, આપણે નહીં લડીએ તો ભારતીય જનતા પાર્ટીને રોકી શકાશે. એમની વાતને સ્વીકાર કરીને રાણાવાવની કુતિયાણામાં અમે ઉમેદવારો રાખતા હતા. એ અમે છેલ્લે સ્થાનિક લોકોની લાગણીને માન આપીને અમે જતું કર્યું. આટલાઓમાં કોંગ્રેસ પક્ષ સમર્પિત પેનલ બહુમતીમાં છે, 14 એ ચૂંટાયા છે અને ભારતીય જનતા પાર્ટીના માત્ર 10 ચૂંટાયા છે. સામાન્ય રીતે મુસ્લિમ બિરાદરોને એમ કહે કે મત તમારો ન આપતો અમારી મતપેટીઓ અભરાશે. આ વખતે એ ભારતીય જનતા પાર્ટીએ ઠેક ઠેકાણે ટિકિટો તો આપવી પડી, પણ કેવાને આપી એનું જરા વિશ્લેષણ કરશો તો ખબર પડશે કે કેવા એમના ઉમેદવારો મુસ્લિમ બિરાદરોને એમને ટિકિટો આપી.